અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાત લેશે ત્યારે સંઘ પ્રદેશમાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે। કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેર સભા માટે વિશાળ ડોમ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદી આવતીકાલે નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટની સાથે અંદાજે 2,970 કરોડના ખર્ચે તૈયાર થયેલા 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તો આઇકોનિક બ્રિજ અને કન્વેન્શન સેન્ટર જેવા મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે, જે પછી દમણના કોલેજ ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધન કરશે। 5 તારીખે 5 વાગે યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી દમણ ત્રીજી વાર અને આપણા દાદરાનગર હવેલી દમણ દીવ ટેરેટરીમાં 8મી વાર આવે છે અને જ્યારે આવે છે તો લોકોમાં જોશનો ઉત્સાહ છે અને જ્યારે બી આવે છે ઇવન કઈ ને કઈ સોગાત દમણ માટે સિલ્વર્સ માટે આપી જાય છે તો લગભગ 3,000 કરોડના 38 જેવા નવા અને 15 જેવા શિલાન્યાસ કરશે અને 38 જેવા નવા પ્રોજેક્ટ આપશે અમને।